કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે પ્રોપર્ટી પાંડા ગુજરાતની અંદર. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટમાં આવેલા એક પ્રોજેક્ટની. એના સેમ્પલ હાઉસ વિશે આપણે જાણીશું. અહીંયા આ જે પ્રોજેક્ટ છે એ બહુ સારા એવા લોકેશન પર આવેલો છે રાજકોટના અંદર, જેનું નામ છે શ્યામા ગ્રીન્સ. 2 and 3 BHKનો આ પ્રોજેક્ટ છે. સેમ્પલ હાઉસ જોઈને ખરેખર તમને આનંદ થશે અને શ્યોર તમે આ વિડીયો જોશો અને સેમ્પલ હાઉસ જોશો એટલે તમે વિઝિટ કરશો જ. તો ચાલો આપણે વાત કરીએ સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં અહીંયા તમને 53 ફૂટ 9 ઇંચ બાય 6 ફૂટ 7 ઇંચનો અહીંયા સૌથી મોટો કોમન ફોયર મળશે. ત્યાંથી એન્ટર થઈશું આ પ્રોજેક્ટના ડ્રોઈંગ રૂમમાં, જે ઘણું જ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે, જેની સાઇઝ છે 10 ફૂટ બાય 17 ફૂટ. અહીંયા તમે L&C ટાઈપના સોફા અરેન્જ કરી શકો છો અને જોડે જ આપેલી છે ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ. અહીંયા ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમ ઓપન હોવાથી તમને ડ્રોઈંગ રૂમ ખૂબ જ વિશાળ લાગશે અને જોડે જ આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની પણ. ત્યાંથી એન્ટર થઈશું આપણે આ પ્રોજેક્ટના વિશાળ અને યુનિક કિચન એરિયામાં, જેની સાઇઝ છે 10 ફૂટ 3 ઇંચ બાય 8 ફૂટ 6 ઇંચ. અહીંયા તમને ઓપન કિચન આપવામાં આવેલું છે, જેનાથી કિચન એરિયા તમને ઘણો જ સ્પેશિયસ લાગશે. જોડે જ આપવામાં આવેલું છે એક સ્ટોર એરિયા, જેની સાઇઝ છે 4 ફૂટ બાય 2 ફૂટ અને એની જોડે જ આપેલો છે 5 ફૂટ 3 ઇંચ બાય 13 ફૂટનો વિશાળ વોશ એરિયા, જેની સાઇઝ ઘણી જ વિશાળ છે. તો લિવિંગ અને કિચન વિશેની વાત કરી લીધી. હવે આપણે વાત કરીએ બેડરૂમ્સ વિશે. એની ખાસ વાત એ છે કે અહીંયા તમને મળે છે બંને માસ્ટર બેડરૂમ, જેમાંથી આપણે પહેલાં જોઈશું માસ્ટર બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 10 ફૂટ 9 ઇંચ બાય 12 ફૂટ, જેમાં તમે ઇઝીલી કિંગ એન્ડ ક્વીન સાઇઝ બેડ અરેન્જ કરી શકો છો અને જોડે જ આપવામાં આવેલી છે સ્ટોરેજ માટે એક સ્પેસ, જ્યાં તમારું વોર્ડરોબ ઇઝીલી સેટ થઈ જશે. અને એની પાસે જ આપવામાં આવેલું છે 4 ફૂટ બાય 7 ફૂટનું અટેચ વોશરૂમ. ત્યારબાદ વાત કરીશું આપણે માસ્ટર બેડરૂમ નંબર 2ની, જે ઘણો જ સ્પેશિયસ છે. શ્યામા ગ્રીન્સ દ્વારા ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે, જેની સાઇઝ છે 12 ફૂટ બાય 10 ફૂટ. અહીં તમે ઇઝીલી કિંગ સાઇઝ બેડ અરેન્જ કરી શકો એટલી સ્પેસ છે અને અહીંયા પણ સ્ટોરેજ માટેની સ્પેસ છે, જ્યાં તમે બીજું વોર્ડરોબ અરેન્જ કરી શકો છો. અને જોડે જ આપેલું છે અટેચ વોશરૂમ, જેની સાઇઝ છે 6 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ. ઘર જોઈ લીધું. હવે આપણે વાત કરીએ એમ્યુનિટીઝની. ચિલ્ડ્રન પ્લે એરિયા, થિયેટર રૂમ, સ્વિમિંગ પુલ, મલ્ટીપર્પઝ હોલ, જીમ, ઇન્ડોર ગેમ, લેન્ડસ્કેપ ગાર્ડન એન્ડ બીજું ઘણું બધું. સેમ્પલ હાઉસ તો જોઈ લીધું, એમ્યુનિટીઝ પણ જોઈ લીધી. હવે લોકેશનની વાત કરું તો આ પ્રોજેક્ટ માધાપર સર્કલની એકદમ નજીક આવેલું છે. તો મિત્રો, પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો, સેમ્પલ હાઉસ કેવું લાગ્યું એ વિશે જણાવવા અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. રાજકોટમાં અમે ઘણા બધા પ્રોજેક્ટ શૂટ કર્યા છે, તો રાજકોટવાસીઓ અમને સપોર્ટ કરો. પ્રોપર્ટી પાંડા ગુજરાતને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમને કોલ કરો 7575081000 પર.